હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણા વિડીયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 2માં આંકડાશાસ્ત્રમાં સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત વિશે અભ્યાસ કરીશું. જેનો એક દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. નીચે આપેલ સંખ્યાત્મક માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. ચાલો, અહીંયા આપણને બે કોલમ આપવામાં આવી છે. એક છે આંકડાશાસ્ત્રમાં ગુણ અને બીજું છે ગણિતશાસ્ત્રમાં ગુણ. હવે આપણે આ કોલમને શું લેવાનું રહેશે? એક્સ, અને આ કોલમને વાય. બરાબર. હવે જુઓ, આ દરેક આંકડાશાસ્ત્રમાં કેટલા ગુણ છે અને ગણિતશાસ્ત્રમાં કેટલા ગુણ છે તેના નંબર આપી દેવામાં આવ્યા છે. રેન્ક નથી આપેલા. રેન્ક આપણે જાતે તૈયાર કરવાના છે. બરાબર. તો આ કોલમના રેન્ક આપણે બનાવવાના રહેશે અને આ કોલમના રેન્ક બનાવવાના રહેશે. અહીંયા આપણે લખીશું Rx ને Ry, આ બે કોલમ. R એટલે કે રેન્ક ઓફ x એન્ડ રેન્ક ઓફ y. ચાલો, આપણે પહેલો નંબર કોને આપતા હોઈએ? કોનો પહેલો નંબર આવે? જેના સૌથી વધારે માર્ક આવે તેને પહેલો નંબર અપાય. રાઈટ? તો આનીમાં જુઓ, સૌથી વધારે ગુણ કોના છે? 80 છે. એટલે કે સૌથી મોટો નંબર કોણ છે? 80. તો એની સામે આપણે કેટલા લખવાના? 1. ચાલો, 80 થઈ ગયું. ડન. ચાલો, એના પછી 80 પછી કોણ છે? ચાલો, 80 પછી જોઈએ તો 76 છે ને કંઈ 72 છે. પહેલે કોણ આવશે? 76. આની સામે કેટલા લખવાના રહેશે? 2. એના પછી કોણ આવ્યું? 72. આની સામે લખવાના રહેશે 3. ચાલો, એના પછી 6 ની લાઈનમાં જઈએ તો અહીંયા 60 છે, 62 અને 64 છે. ચાલો, તો આ 3 જણમાં આગળ પડતો નંબર કોણ છે? 64. તો આની સમક્ષ કેટલા લખવાના? 4. પછી આની સમક્ષ લેવાના આપણે નંબર 5. પછી અહીંયા 6. ચાલો, આ પહોંચ્યું. હવે 5 ની લાઈનમાં આવી જઈએ તો 5 ની લાઈનમાં જોઈએ તો 51, 58, 56 અને 58. તેમાં આગળ પડતો નંબર કોણ છે? 58. પણ કેટલી વાર આવે? 2 વાર રિપીટ થાય છે. તો હવે અહીં આપણે એવરેજ નંબર આપવાના. એવરેજ એટલે કે સરેરાશ નંબર. કઈ રીતે તે જુઓ. ટોટલ કેટલા નંબર આવી ગયા? 1, 2, 3, 4, 5 અને 6 આવી ગયા. તો 6 પછી શું બોલાય? આને નંબર અપાય 7 ને આને અપાય 8. પણ બંને તો સરખા છે એટલે એવરેજ નંબર આપવાના. એટલે શું કરવાનું? 7 + 8 ભાગ્યા 2. કેમ 2 લખ્યા આપણે? કે 2 નંબર મેચ થયા છે એટલે. જો એક હજુ 58 રહેતે તો આપણે એ 3 લખતે. અહીં હું શું લખાઈ જતે? 7 + 8 + 9 ભાગ્યા 3. કેમ 3? તો 3 અંક આવેલા રહેતે એટલા માટે. ઓકે, ચાલો કરીએ. કેટલા થશે? 7 + 8 એટલે થઈ ગયા 15 અને 15 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 7.5. એટલે બંનેને કેટલા આપવાના રહેશે? આપણે 7.5. આ રહ્યો 58, એની સમક્ષ લખવાના આપણે 7.5 અને બીજો 58 અહીંયા છે એની સામે લખવાના 7.5. થઈ ગયા. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 નંબર અપાઈ ગયા. હવે જે આવશે તેને આપણે 9મો નંબર આપવાનો. ચાલો, કોણ છે આગળ પડતો? 56. આની સમક્ષ કેટલા લખવાના? નંબર 9. અને 9 પછી આ એક બોય છે તેની સમક્ષ લખી લેશું નંબર 10. થઈ ગયા. તે રીતે હવે RY ની કોલમ આપણે રેડી કરીએ. ચાલો, RY ની અંદર જુઓ. ચાલો, સૌથી મોટો રેન્ક કયો છે? કયો નંબર છે? આ 7 ની લાઈન છે. ચાલો, 7 ની લાઈનમાં એક જ છે 71. એની સમક્ષ લખી લઈએ નંબર 1. ચાલો, આ થઈ ગયો. 6 ની લાઈન જોઈએ તો 60, 62, 68, 62, 60 છે. બરાબર. એમાં આગળ પડતો નંબર કોણ છે? 68. આની સમક્ષ લખી લેશું આપણે નંબર 2. ચાલો, એના પછી 68 પછી કોણ આવશે? 62 નંબર. પણ એ કેટલી વાર થાય છે? 1 ને 2. આ પણ 2 વાર રિપીટ થયો. એટલે જો 1 અને 2 અપાઈ ગયા ને તો આને કોઈ આપવાનો 3 ને અહીંયા 4. એટલે કે બંનેને એવરેજ કાઢવાના. કેમ એવરેજ? તો મેચ છે એટલે. 3 + 4 ભાગ્યા 2. 3 ને 4 થઈ ગયા 7. 7 ભાગ્યા 2 એટલે થઈ ગયા 3.5. એટલે આ બંનેની સમક્ષ આપણે લખવાના રહેશે 3.5 અને અહીંયા પર લખી લેવાના રહેશે
3.5 એટલે ટોટલ કેટલા અપાઈ ગયા? 1 2 3 અને 4 નંબર આવી ગયા. હવે એના પછી આવશે તેને 5મો નંબર આપશું. ચાલો આ 62 વાળું પહોંચ્યું. એના પછી હવે કોણ આવશે? 60. હવે અહીંયા જુઓ 60 બી પાછા 2 વાર મેચ થાય છે. તો જોવા જઈએ તો કેટલા નંબર એલોટ થઈ ગયા? 1 2 3 4 નંબર એલોટ થઈ ગયા. તો આને આપણે આપીશું 5 ને આને શું ગણીશું? 6. પણ નંબર તો મેચ થઈ ગયા એટલે એવરેજ, પાછું એવરેજ કાઢવાનું. 5 + 6 ભાગ્યા 2. 6 ને 5 11, 11 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 5.5 એટલે 11 ના અડધા. તો ચાલો 60 ની સમક્ષ લખવાના આપણે 5.5 અને બીજો 60 છે તેની સમક્ષ લખી લઈએ 5.5. થઈ ગયા? ચાલો હવે એના પછી 6 ની લાઈન પર 5 ની લાઈનમાં જોઈએ તો 57 ને અહીંયા છે 50. ચાલો તો 57 મોટો છે. 1 2 3 4 5 6 6 નંબર અપાઈ ગયા એટલે આને કયો આપવાનો? 7મો નંબર. ચાલો 7મો નંબર. હવે 8મા નંબર તરફ જઈએ. એના પછી આ 50 મોટો છે, રાઈટ? આની સમક્ષ આપણે આપી દેવાના નંબર 8. ચાલો એના પછી 48 અને 45, તેમાં આગળ પડતો નંબર છે 48. આની સમક્ષ કેટલા આપી દઈશું? નંબર 9 ને આને આપશું નંબર 10. થઈ ગયા? હવે આ રીતે નંબર આપી દીધા પછી આપણે બાજુમાં એક હજુ કોલમ બનાવવાની, ડી એટલે કે ડિફરન્સ. rx - ry. આ rx માંથી ry બાદ કરીને લખવાનું અને ત્યારબાદ અહીંયા આપણે બનાવવાનું d². બરાબર? ચાલો બાદબાકી કરીએ. 1 માંથી 10 જાય તો જવાબ કેટલો આવશે? -9. 6 માંથી 1 બાદ કરો 5. 10 માંથી 5.5 બાદ કરો. 10 માંથી 5.5 એટલે જવાબ આવશે 4.5. 2 માંથી 7 એટલે -5. 7.5 માંથી 3.5 એટલે જવાબ આવ્યો આપણો 4. 5 માંથી 2 3. 4 માંથી 9 એટલે કેટલા આવશે? -5. ચાલો 3 માંથી 8 એટલે -5. 9 માંથી 3.5 એટલે 5.5 અને 7.5 માંથી 5.5 એટલે 2. હવે આ બધા જે નંબર મળે એનો સ્ક્વેર કરવાનો આપણે. ચાલો 9 નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 81. 5 નો 25. 4.5 નો કરો 20.25. 5 નો 25. 4 નો 16. 3 નો 9. 5 નો 25. પાછો 5 એટલે 25. 5.5 આવ્યા 30.25 અને 2 નો વર્ગ 4. આનો સરવાળો કરી લેવાનો એટલે સિગ્મા d² બરાબર, સરવાળો કરીએ 81 25 20.25 25 16 9 25 પાછા 25 30.25 અને છેલ્લે 4 એટલે 260.5. 260.5. હવે આપણે સૂત્ર લખવાનું. r બરાબર 1 ઓછા આ માઇનસ છે ને એની સામેથી જ આપણે આ લીટી દોરવાની. બરાબર? 6 સિગ્મા d² છેદમાં n કૌંસમાં n² ઓછા 1. 6 સિગ્મા d² એટલે કેટલા? 260.5 ગુણ્યા 260.5 અથવા તો તમે એને કૌંસમાં બી લખો તો કોઈ વાંધો નહીં. ચાલો n એટલે કેટલા અવલોકન છે? 1 2 3 4 5 6 7 8 9 અને 1 10. અહીંયા આપણે લખી લઈશું 10 અને n નો વર્ગ એટલે 10 નો વર્ગ કેટલા થઈ જાય? 100 ઓછા 1. ચાલો ગુણાકાર કરો. 6 ગુણ્યા 260.5 1563. ચાલો અહીંયા રહ્યા 10. 100 માંથી 1 જાય તો 99. 1 માઇનસ
1563 છેદમાં આપણે કરીએ તો કેટલા થઈ જશે 990 1 માઇનસ 1563 ભાગ્યા કેટલા 990 કરો 1.578 છે એટલે અહીંયા 5 હતો 5 થી મોટો છે એટલે અહીંયા એક નંબર પ્લસ કરવાનો આપણે એ કેટલા લખશું 1.58 બરાબર ચાલો હવે બાદબાકી કરો 1 માંથી 1.58 બાદ કરો તો જવાબ આવશે -0.58 અગાઉ પણ મેં દાખલામાં કીધું હતું કે સહસંબંધક એટલે કે r નો જવાબ -1 થી +1 ની વચ્ચે જ આવશે બરાબર તો ફ્રેન્ડ્સ કંઈક આ રીતે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો એક દાખલો સમજવાનો પ્રયત્ન કર્યો છે ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું થેન્ક યુ